આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં માત્ર રાજપૂત સમાજ નહીં પણ સર્વ સમાજને માન્ય જ્યારે શંકરસિંહ વાઘેલા જેવા નેતાને ગણતા ન હોય ત્યારે શંકરસિંહની વાત હતી કે વર્ષથી પહેલાં ઉમેદવાર જાહેર કરવા, દરેક વિસ્તારમાં જઈ અને સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરવા અને દરેક વિસ્તારમાં જઈ સંમેલન કરીને લોકોમાંથી નામ આવે એવા એક વર્ષથી પહેલાં જાહેરાત કરવી. પણ શંકરસિંહ જેવા નેતાનું જો હાઈકમાન્ડ ધ્યાન ના દેતી હોય તો અમારા જેવા તો નાના વ્યક્તિ કહેવાય, એક જિલ્લા પૂરતા અમે લિમિટ કહેવાય. ત્યારે કોંગ્રેસમાં કોઈ કરતાં કોઈનું કોઈ કહેવાનું નથી એવું અમને લાગી રહ્યું છે. ખાસ હાઈકમાન્ડ જ ના હોય એવું વર્તન અમને પણ લાગે છે કે કોઈને અમે વારંવાર રજૂઆત કરી કે આ ભાઈએ પાર્ટીની વિરોધ આટલું કામ કર્યું છતાં એને છાવરવામાં આવે અને એને હોદ્દેદાર તરીકે બનાવે. ત્યારે કોંગ્રેસનો જે સૈનિક છે, સાચો સૈનિક છે, તાકાતવાળો સૈનિક છે, એ કોઈ હિસાબે આ સહન કરે નહીં. અમારા હાઈકમાન્ડને ગુજરાત, દિલ્હી વારંવાર અમે રજૂઆત કર્યા છતાં અત્યાર સુધીમાં એક પણ હાઈકમાન્ડમાંથી અમને કોઈ ચર્ચા કરવા માટે નથી બોલાવ્યા કે નથી ફોન કર્યો. અમારી સ્થાનિક જે લડાઈ છે અને જે કોંગ્રેસ પક્ષના આગેવાનો જે પ્રવૃત્તિ કોંગ્રેસ વિરોધની કરે એવા દિગ્ગજોને જ્યારે કોંગ્રેસમાં સમર્થન આપતી હોય ત્યારે અમે રજૂઆત કરવા ગયા હતા. એનો આજ દિવસ સુધી અમને કોઈ એનો નિરાકરણનો જવાબ પણ નથી આવ્યો.